તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે મિત્રો કે અત્યારે દેશની અંદર સમગ્ર દેશની અંદર અત્યારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર જોરશોરથી ચાલી રહી છે મિત્રો। અને અલગ અલગ જગ્યા અને અલગ અલગ શહેરોની અંદર મિત્રો સાયરન લગાવવામાં આવ્યા છે અલગ અલગ સ્થળોની અંદર। અને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે લાઇટો બંધ કરવાની ને એવી અલગ અલગ ઘણી બધી ચેતવણીઓ સોશિયલ મીડિયાની અંદર આપવામાં આવી રહી છે। એના વિશે પૂરેપૂરી માહિતી અને એની પૂરેપૂરો વિડીયો તમને આગળ હું બતાવવાનો છું, તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં ને વિડીયોને એક લાઇક કરવાનું પણ બિલકુલ મિત્રો ભૂલતા નહીં। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગુજરાત સરકારે એવું જણાવ્યું છે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટોની અંદર વિડીયોની અંદર ઘણી જગ્યાએ તમે જોયું હશે કે સાંજના 4 વાગે જો ડરાવનો અવાજ આવે અથવા તો ડરાવને કોઈ પણ વસ્તુનો અવાજ આવે તો તમારે ડરવાની જરૂર નથી, તમારે કોઈ પણ જાતની ડરવાની જરૂર નથી। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે યુદ્ધ થશે તો આવી ચેતવણીઓ તમને સાયરન દ્વારા આપવામાં આવશે અને આવી રીતના સાયરન તમને સંભળાશે મિત્રો। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો તમને બધાને ખબર જ હશે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ સાયરનના વિડીયો એટલા બધા વાયરલ થયા છે કે એની વાત જ જવા દો મિત્રો। તો તમને જણાવી દઈએ કે આ સાયરન શા માટે વગાડવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા અને કેમ વગાડવામાં આવ્યું છે મિત્રો એ તમને હું આગળ વિડીયોની અંદર જણાવવાનો છું। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે કે તેની અંદર મિત્રો સાયરન વાગતા હોય તો એવું સંભળાઈ રહ્યું છે બિલકુલ મિત્રો તમને હું એ વિડીયો પૂરેપૂરો બતાવવાનો છું મિત્રો। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ તમને બધાને ખબર જ હશે કે ભારતે રાત્રિના સમયે કાલે 1-1:30 વાગે જે પાકિસ્તાન